जय भीम जय भारत। मित्रों, જ્યારે આપણે આપણા બાળકોને આપણો મોબાઈલ જોવા આપીએ છીએ ત્યારે બાળકો ઘણી બધી એપ્લિકેશન ઓપન કરીને જોતા હોય છે। આપણે ઈચ્છીએ છીએ કે આપણા બાળકને આપણે જે એપ્લિકેશન ઓપન કરીને આપીએ બાળક એ જ એપ્લિકેશન જુએ, પરંતુ બાળકો બહુ સ્માર્ટ છે અને ઘણી બધી એપ્લિકેશન્સ ઓપન કરીને જોતા હોય છે। તો મિત્રો, આજે હું તમને એક જબરદસ્ત સેટિંગ બતાવું છું। એ સેટિંગથી તમે બાળકને જે એપ્લિકેશન ઓપન કરીને આપશો એ જ એપ્લિકેશન ઓપન રહેશે, બાકી કોઈ એપ્લિકેશન ઓપન થશે જ નહીં। મિત્રો, એના માટે તમારે જતું રહેવાનું છે સેટિંગની અંદર। સેટિંગની અંદર તમારે અહીંયા જવાનું છે સિક્યુરિટીમાં। સિક્યુરિટીની ઓપ્શન છે, તમે જોઈ શકો છો અહીંયા સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી, બરાબર। આની અંદર તમારે જવાનું છે। આની અંદર તમારે નીચે એક ઓપ્શન શોધવાનું છે અને ઓપ્શનનું નામ છે મોર સિક્યુરિટી અને પ્રાઇવસી, બરાબર। હવે આની અંદર તમારે નીચે ઓપન કરવાનું છે એપ પિનિંગ। આ એપ પિનિંગ જે છે એ એપ પિનિંગને તમારે ઓન કરવાનું છે। મિત્રો, તમારા મોબાઈલની અંદર કદાચ એવો એપ પિનિંગ હોઈ શકે છે, અથવા પિન વિન્ડોઝ હોઈ શકે છે, અથવા પિન સ્ક્રીન હોઈ શકે છે, કોઈ પણ નામ હોઈ શકે છે। ચાલો, આ ઓન થઈ ગયું છે। હવે મારે શું કરવાનું છે? હવે દાખલા તરીકે મેં મારા બાળકને યુટ્યુબ ઓપન કરીને આપ્યું। હવે જ્યારે હું યુટ્યુબ ઓપન કરીને આપું છું ત્યારે મારે શું કરવાનું છે? દાખલા તરીકે આ યુટ્યુબ છે, હવે હું જ્યારે એને આપીશ તો એ બીજું કંઈ પણ ઓપન કરીને જોશે। તો અહીંયા હોમ બટનની બાજુમાં જે આ બટન છે એના પર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા ઉપર 3 બટન છે, એમાં ક્લિક કરી અને અહીંયા પિન ઉપર ક્લિક કરી દેવાનું છે। જો તમે પિન ઓપન કરશો તો આ એક નોટિફિકેશન જોવા મળશે અને આ જે એપ્લિકેશન છે આપણી એ પિન થઈ ગઈ છે। હવે તમે આને અહીંયા હોમ બટન દબાવશો, બીજું કોઈ પણ ઓપન કરશો, કંઈ પણ ઉપરથી નીચે તમે જો આપણે બ્રાઇટનેસ વધારો ઓછો કરવા માટે કે નેટ ચાલુ કરવા માટે જે ઓપ્શન છે એ પણ ઓપન નહીં થાય। તો આને હવે પાછા કેવી રીતે રિકવર કરીશું? તો તમે જો હોમ બટનની બાજુમાં પહેલું અને જે છેલ્લું બટન છે, બંને બટનને તમારે એક સાથે પ્રેસ કરવાના છે। એક સાથે પ્રેસ કરશો એટલે પેન અનપિન્ડ એવું ઓપ્શન આવી જશે અને તમે હવે બધા જ જે ફંક્શન છે આનો ફરી પાછો ઉપયોગ કરી શકશો। તો મિત્રો, જબરજસ્ત ફીચર્સ છે તમારા બાળકોથી આ મોબાઈલને અને ઘણી બધી એપ્લિકેશનોથી દૂર રાખવા માટે। તો આ ટ્રીક કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો। વિડીયો લાઇક કરી અને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા।